10 વાગ્યાથી લઈને અત્યારના 4 વાગ્યા સુધી સમજો અમારું લેસન બધું સમજો તમે ખાલી કે ઉડે તો જા બાકી બીજું બોલો તને હો ઉપરથી તમને બતાવી દઉં તો સમજો એક ઠેલો અહીંયા છે, 3-4 ચોપડા છે. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગની અંદર. અને આજે ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું, તમે જોઈ લો છે કે નહીં. અને આપણે જો રાતે આપણે અહીંયા સૂતા હતા ને એટલે આ ગાડલું મેક્યું હતું, પણ ગાડલું આપણે લઈને નીચે મૂકી આવ્યા છીએ અને પછી વ્લોગ શરૂ કર્યો છે. તો આ ગોદરું આપણે લઈ લઈ અને પછી આપણે ચાવી નીચે જો ભાઈ આપણું ગાડલું અને ગોદરું બે લેવાઈ ગયા છે. તો બસ હવે ચાવી નીચે અને આમથી ઉનાળો આવે એટલે બધા ઉપર જ હોવા આવે. અને ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો, કારણ કે નવા આપણા સોડા આવી ગયા છે અને આ લાગે એટલે એક નંબર. અને આની અંદર તમને લાગે ને આમ જો ખરબસડું બધું પોપડી ઉખડવા માંડી. હું ઓ આખા બૂટનું નામો નિશાન. અને જો ને ભાઈ નીચે કંઈક આવું આવે બૂટની નીચે, ક્યારેક ન જોયું હોય ને તો તમે દેખાડી દઉં. અને આખું બૂટ જ આમ જો નીકળી ગયું હોય, 42 નંબરનું બૂટ છે. હા હા, હવે આનું શું કામ? આને ફેંકી દો, આ તો આવું કચરું થઈ ગયું. એટલે આ નહીં એવું છે, હાલ લે લે આ બૂટ છે કે શું છે? લે આ બૂટ એટલે આ બધું માથે આવે શું? આમ જો બૂટ થઈ ગયા તમે જો ખાલી. અને અહીંયા બધી ખીલ્યું મારેલી જો કોઈને વાગે નહીં ને એટલે. અને ઉપરથી તમે જો બાકી હવે આ બૂટ કચરો થઈ ગયો છે. હવે આ બૂટનું કાંઈ થાય નહીં. જોવી હવે ભાઈ આપણી ઘરે ઓલા કુંડા હતા ને, તમે જુઓ કુંડાનું મસ્ત મજાનું ઓલું કરી નાખ્યું સ્ટેન્ડ. આખું થર્મોકોલની પટ્ટી પડી હતી ને તો એને મૂકી દીધી, કારણ કે પછી કુંડું પડે ને એમ કંઈક બેલેન્સ રહે એટલે રાખી દીધી છે. ચાલો આપણે હજી નાસ્તો કરવાનો બાકી ને તો નાસ્તો કરીએ પહેલાં. ભાઈ અમારા ઘરે મરચાંની તાણ જ નથી. આમ જો એક પેકેટ અહીંયા પડ્યું, એક પેકેટ અહીંયા પડ્યું અને હજી બીજા 3 પેકેટ હું તમને બતાવું. બીજું જો અહીંયા પડ્યું છે મરચું ન પડ્યું. ભાઈ નાસ્તો પાણી એક નંબર થઈ ગયો હોય ને આપણો iPhone 16 Pro Max. ભાઈ નાનપણમાં કોને યાદ છે કે આવી રમત આપણે રમતા ટાયરથી, ને હવે તો બધું ભૂલી જ ગયા છીએ હાવ. તો ચાલો કન્ટિન્યુ. યસ કે ભાઈ બોલે ને ચાલો કન્ટિન્યુ, આપણે એમ બોલો ચાલો કન્ટિન્યુ. ભાઈ આમ જો સોનાનું કડવું એટલે સોનાનું કડવું, રિયલ નથી ભાઈ, ફેક છે. કોઈ કહેતા નહીં સોનાનું સાચું. બાકી લેસનનો ધરો તો અમારે હોય જ નહીં. લેસન તો બધું બાકી હોય. અને કાલથી આપણી સ્કૂલ શરૂ થઈ છે, પણ કહેતા નહીં. 10 વાગ્યાથી લઈને અત્યારના 4 વાગ્યા સુધી સમજો અમારું લેસન બધું સમજો તમે ખાલી સમજો. હજી આ સાઈડ તો બધું જો હજી બધો લેસન વિભાગ હાલે છે, કારણ કે સોમવારે અમારે નિશાળ ખુલે છે ને, તો થોડું ઘણું લેસન કરવું પડશે ને, નકર લાપા ખાવાના વારા આવશે. ઉપરથી તમને બતાવી દઉં તો સમજો એક ઠેલો અહીંયા છે, 3-4 ચોપડા છે અને 4-5 ચોપડા સામે પડ્યા છે, 2-3 સામે છે ને 1-2 અહીંયા છે. લગભગ 15 જેવા ચોપડા અહીંયા પડ્યા છે. ક્યારનું નામ 2 લખવી છે, ખબર નહીં ક્યારે પૂરું થાય. સોમવાર તો હજી ગમદી ને પહેલદી છે એટલે થઈ જ જાય લગભગ. આમ જો ટ્રાયપોડથી આમ જો થંબનેલ ફોટો પાડતા હતા ને કેટલા રીટેક લેવા પડ્યા, 4-5 થી 6 થી 7 રીટેક લેવા પડ્યા, ત્યારે તો મને થંબનેલ ફોટો પડ્યો. હજી તો ભાઈ ઘણું બધું આપણે લેસન બાકી છે. લગભગ આખું એક કોકનો ગ્રંથ આવી જાય ને એટલું લેસન બાકી થઈ જતો લાગી હતી ને. તો આમ જો આપણે શું લઈ આવ્યા છીએ, ઠંડો મઠ્ઠો ભાઈ, દેશી અને રજવાડી. જેને પણ ખાવો હોય ને મારા ઘરે નું આવતા ચેન્જ આવી ગયો હે. પેન્ટ ટી-શર્ટ પહેરીને જવાનું છે ટ્યુશનમાં. તો ખંભેઠેલો ઉપાડીને જવાનું છે આપણે ટ્યુશનમાં. તો ચાલો ટ્યુશને જાવી. તમે તો કાંઈ નહીં આવો તો ચાલો આપણે બ્લોગ અહીંયા આપણો પોસ્ટ કરી. ફાઇનલી આપણે આવી ગયા છીએ ટ્યુશનથી ઘરે. અને આપણે ફોન ક્યાં રાખ્યો તમને ખબર છે? નથી ખબર તો જો કહી દો. આપણે ફોન અહીંયા રાખ્યો હતો થર્મોકોલની ઉપર, અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. અને એમ જો થર્મોકોલ હારો થર્મોકોલને આપણે બગાડી નાખવાનો છે હારી પેટનો. જો અત્યારે આવી ગયો છે કંઈક શું લઈને હિન્દી કાંઈ એનું લેસન લઈને, ગુજરાતીનું લેસન લઈને. અને અમારો વિચાર હતો ને ભાઈ 24 કલાક ધાબા ઉપર રહેવાનો,
પૂરો જ ન થયો તમને આ લેસન કરે ખબર નહીં આનું લેસન ક્યારે પૂરું થાય. તને ખબર નહીં હોય સવારમાં હું ને નીમો બે લખતા હતા. તમે ભાઈ વ્લોગ જોતા નથી ને એ મોટું કારણ એ કાલે આવ્યો તો કાલે આજે હવે સાયકલ પડી હતી. તો ભાઈ જાવી સીધા નીચે અને આપણું લેસન બાકી ને તો ઈ કરી નાખીએ આપણે. ભાઈ આપણો મઠ્ઠો આવીને આપણો રહી ગયો છે તો ચાલો હવે આપણે મઠ્ઠો ખાઈએ. મઠ્ઠો લગભગ 2 દી જૂનો મઠ્ઠો છે અને મઠ્ઠો તો મઠ્ઠો કહેવાય યાર. ચમચી આપણી આપણે લઈએ લ્યો. ઓ ભાઈ સાહેબ નુકસાન નુકસાન. ચમચી જોઈ લઉં પછી આપણે ભરીએ નુકસાન. નુકસાન થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. બહુ મોટું નુકસાન થઈ ગયું. હું વિચારું છું કે મરચાંને થોડું ઘણું આપણે મઠ્ઠાની અંદર નાખો કેમ થાય? સારું થાય ને? ટ્રાય કરું. મઠ્ઠો બગડી જાય તમે તો હાથ પાડશો. ચાલો આપણે મઠ્ઠો ખાઈએ. એક નંબર મઠ્ઠો છે, બહુ મસ્ત છે. हम मालूम है तेरे बाप को मत सिखा चल. ખબર પડી આ ભાઈ રિહાડો છે. હે ઓ ભાઈ તાર રિહાણો હે ભાઈ. હું લા રિહાણો. આપણું દૂધ આવી ગયું, એક ખીચડી અને લાડવા. ભાઈ અત્યાર સુધી આપણે વ્લોગ બનાવતા હતા ને ખબર જ ન રહી કે ફોનમાં આપણે 3% જ બેટરી છે અને 3% બેટરીમાં આપણે એડિટિંગ બધું કરવાનું છે. તો પહેલા ચાર્જિંગમાં મૂકી દેવી ને પછી વ્લોગ બનાવી. વાંધો નહીં, ચાર્જિંગ થઈ ગયું છે. ઉડે તો જા બાકી મસ્ત મજાનું વાઇટ અને તમને લાગતું હશે કે મેં માવો કાઢો. ના ભાઈ મેં માવો નથી કાઢો પણ એક સેકન્ડ પાણી પીધું તું, પાણી ઉતરી ગયું છે. લાઈક કરો, શેર કરો. ઘરનું કામ તો આપણું એવું હોય ને કે 2 મિનિટ નવરાઈ લેવું હોય ને તો કંઈક તો કામ સીંધી દે. કામ આપી દીધું હું કે આ કુલર આખું ભરી નાખવાનું. આનો લિમિટ કાંટો અહીંયા સુધીનો છે તે અહીંયા સુધીનું ભરેલું છે તો એટલું આપણું ડીઝલ ભરવાનું છે તો જ આપણી મોટર શરૂ થાય. ચાલો આપણે ભરી નાખ્યું ડીઝલ. તો સૌપ્રથમ લેવાની છે એક ડોલ. જો ભાઈ ફાઇનલી આપણી ડોલ ભરાઈ ગઈ છે ને હવે આપણે આમ નાખવાની છે કુલરમાં. આ ડોલ આપણે નાખીને એ પેલા આ ટબ ભરાઈ જાય એટલે ટબને કહેજો નળ ચાલો. ભાઈ આ સાથેની આપણી પેટ્રોલની ટાંકી ફૂલ થઈ ગઈ છે અને હવે આપણે કામ છે એક જ કામ છે સ્વિચ પાડવાની અને એ આ તો ખોલો. ફૂલ ઠંડી હવા આવે છે ભાઈ. અને ભાઈ થોડી ઘણી ધૂળ નીકળે છે પણ છતાં આપણે એનો ઉપયોગ છે. ભલે હું ભીની માટી આવે ને એવી સુગંધ આવે અને મસ્ત મજાની ભીની માટી હોય ને તમે ક્યારે ચોમાસામાં ક્યાંય ઉપયોગ કર્યો કે ભાઈ મસ્ત મજાનો અહીંયા જો કુલરમાં પવન ખાવી અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખ્યો. કેવું રહે? સારું રહે ને? બસ આજનો વ્લોગ અહીંયા સુધી તે વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એકાદા નવા વ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. ઉડે તો જાઓ.